ક્રાંતિ માર્ગમાં સૂર્યમાળાના 7 દેખાતા ગ્રહો જે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ તેની વાત અગાઉ કરી. અત્યારે તમને ન દેખી શકાય તેવા છાયાગ્રહની વાત કરવી છે, અને છાયાગ્રહ છે રાહુ અને કેતુ. ઘણા બધાને ઘણી રીતે ભયભીત કરતું નામ રાહુ અને કેતુ છાયાગ્રહ છે. વાસ્તવમાં રાહુ અને કેતુ ગ્રહ નથી. એસ્ટ્રોનોમિકલી ખગોળની રીતે કોઈ આપણને એમ ચેલેન્જ કરે કે ભાઈ બતાવો ક્યાં છે રાહુ કે કેતુ, તો એ બતાવી શકાય નહીં. પણ મેં તમને કહ્યું કે છાયા છે. જ્યારે આપણે આગળ જોયું, જ્યોતિષ એ પ્રકાશનું શાસ્ત્ર છે. પ્રકાશનું શાસ્ત્ર હોય અને જ્યારે છાયા વચ્ચે આવે તો એને કન્સિડર કરવું પડે, ગણતરીમાં લેવી પડે એ છાયાને. કારણ કે આપણો આખો અભ્યાસ શાનો છે? પ્રકાશના શાસ્ત્રનો. પ્રકાશની અંદર છાયાનું મહત્વ હોય. હવે આ છાયાના ગ્રહ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ જ્યોતિષની અંદર 7 ગ્રહ વત્તા રાહુ અને કેતુ 2 છાયાગ્રહ એમ કરીને ટોટલ કુલ 9 ગ્રહ સમાવવાના છે જ્યોતિષની અંદર, અને આપણે સમજવાના છે. હવે છાયા કેવી રીતે બને છે એનું ખગોળીય આપણે માર્ગદર્શન લઈએ. સૂર્ય તારો છે, પણ આપણે એને ગ્રહ ગણીએ છીએ, જે સ્થિર છે પણ દ્રશ્યમાનની રીતે આપણે ક્રાંતિ માર્ગની અંદર ફરે છે એ રીતે ગણીએ છીએ. હવે ખગોળની વાત કરીએ તો આ સૂર્ય સ્થિર સ્ટેશનરી સ્ટાર. પૃથ્વી સૂર્યવાળાનો એક ગ્રહ જેના ઉપર આપણું બધાનું અસ્તિત્વ છે. પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને પૃથ્વીની આસપાસ તેનો ઉપગ્રહ ચંદ્ર ફરે છે. હવે સ્થિતિ એ નિર્માણ થશે કે જ્યાં ચંદ્ર ફરે છે પૃથ્વીની આસપાસ અને પૃથ્વી પોતે ચંદ્ર સાથે સૂર્યની આસપાસ ફરે છે. એટલે 2 ભ્રમણમાર્ગ થાય છે. એક ભ્રમણમાર્ગ સૂર્યની આસપાસ પૃથ્વીનો, બીજો ભ્રમણમાર્ગ પૃથ્વીની આસપાસ ચંદ્રનો. હવે જ્યારે 2 ભ્રમણમાર્ગ થાય, 2 સર્કલ થાય, તો એ બંને સર્કલ કોઈ એક જગ્યાએ છેદાય. હવે જે છેદાય છે એ છેદન બિંદુ બને. એ છેદન બિંદુ ઇન્ટરસેક્શન પોઈન્ટ, નોર્થ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇઝ નોન એઝ ડ્રેગન નોડ રાહુ, અને જે સાઉથમાં છે દક્ષિણમાં નીચેનો ભાગ ગણાશે એને કહીશું આપણે કેતુ. રાહુ અને કેતુ હકીકતમાં વાસ્તવમાં ગ્રહ નથી, પણ એ શું છે? ક્રાંતિ માર્ગ અને પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર માર્ગને છેદતા 2 છેદન બિંદુઓ છે. અને આ છેદન બિંદુઓ જ્યાં ચંદ્ર જાય છે ત્યાં આ માર્ગમાં પડછાયો પડે છે, છાયા ઊભી થાય છે. એ છાયા ને પ્રકાશના શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું. એને ગણવામાં આવ્યા. ગ્રહ ન હોવા છતાં ગ્રહ છે તેવી રીતે એની સ્થિતિ જન્મ કુંડળીમાં બતાવવામાં આવે છે, અને એને ધ્યાનમાં લીધા સિવાય ફળ કથન કરવું શક્ય નથી અને સચોટ થઈ શકે નહીં. એટલે આપણે સમજ્યા, જન્મ કુંડળી કોઈ પણ જાતકની હોય એ જન્મ કુંડળી કશું જ નથી. જાતકના જન્મ સમયે જે તે જન્મ સ્થળ, લોકલ પ્લેસનો લોકલ ટાઈમ, અને તે ટાઈમ ઉપર કયા ગ્રહો બતાવવાના છે? સૂર્યમંડળના ગ્રહો. સૂર્યમંડળના ગ્રહો, સૂર્ય તારો છે. હવે રિપીટ કરી લઈએ કે ભાઈ સૂર્ય તારો છે તો પણ આપણે એને ગ્રહ કહીશું. ચંદ્ર ઉપગ્રહ છે તો પણ આપણે એને ગ્રહ કહીશું. રાહુ અને કેતુ છાયાગ્રહ છે, ન દેખી શકાય એવા છેદન બિંદુઓ છે, છતાં પણ આપણે ગ્રહ કહીશું. એટલે હવે આગળની જે વાતો જ્યોતિષમાં આવશે એમાં 9 ગ્રહનો ઉલ્લેખ થશે કે ભાઈ જાતકના જન્મ સમયે આ 9 ગ્રહ જ અસર કરે છે. એવું આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ શોધી નાખ્યું કે ભાઈ ક્રાંતિ રૂપમાં રહેલા આ ગ્રહો જ એ તે જાતકના જીવન ઉપર અસર કરતા ગ્રહ છે. બધા જ ગ્રહો, બધા જ તારાઓ આવતા નથી. ધારો કે દરેક માણસ એમ જાણતા હોય કે ભાઈ એક ગ્રહ તો જાણતું જ હોય કોઈ પણ માણસ, કોઈ ધ્રુવનો ગ્રહ કુંડળીમાં આવે નહીં, એ ક્રાંતિ માર્ગમાં હોતો નથી. એટલે આ જે અભ્યાસ થાય છે એ ક્રાંતિ માર્ગ ઉપર રહેલા સૂર્યમાળાના ગ્રહનો જ અભ્યાસ છે. અને આ 9 ગ્રહો
હવે કુંડળીની અંદર કેવી રીતે મૂકીએ છીએ તમને સ્ક્વેર ફોર્મમાં એ હું બતાવું.